અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના માલપુર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ એસએમવીએસ સંસ્થા દ્વારા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 21 ડિસેમ્બરના રોજ ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આનંદના અવસરમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવશે। ત્યારે આ મહોત્સવમાં વાલા ગુરુજીનું ભવ્ય આગમન અને સમયો કરવામાં આવશે। મોડાસા નગરમાં ગુરુજીની ભવ્ય શોભાયાત્રા સહિત સુવર્ણ તુલા ઉત્સવ પણ યોજવામાં આવશે। 2 દિવસીય ઉત્સવમાં મહાપ્રસાદનો લાભ હજારો હરિભક્તોને મળશે। મારું નામ કેતન કુમાર છગનભાઈ પટેલ, સ્વામિનારાયણ મંદિર વાસના સંસ્થા એટલે કે એસએમવીએસ દ્વારા નૂતન મંદિર અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા શહેરની અંદર દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન અહીંયા થઈ રહેલું છે। છેલ્લા ઘણા દિવસથી હજારો હરિભક્તો પૂરજોશમાં તૈયારીઓમાં લાગી રહ્યા છે અને સેવાનો મહિમાથી ખૂબ સેવા કરી રહ્યા છે। આવતીકાલે છેલ્લો દિવસ હવે આવી રહ્યો છે। આવતીકાલે મહાયાગ, ભવ્ય મહાયાગ છે। મહાયાગની અંદર હજારો હરિભક્તો યજ્ઞ કુંડની અંદર બિરાજમાન થવાના છે। ત્યારબાદ સાંજે 4 વાગે વાલા ગુરુજીનું ગાંધીનગરથી દિવ્ય આગમન થવાનું છે, તેનું મોટું સમયું પણ રાખેલું છે। સાંજે ભવ્ય સુવર્ણતુલા હરિકૃષ્ણ મહારાજનો સુવ્યત સુવર્ણતુલા ઉત્સવ ઉજવવાનો છે। પુરુષ વિભાગની અંદર પણ છે, મહિલા વિભાગની અંદર પણ ભવ્ય સુવર્ણતુલા ઉત્સવ ઉજવવાનો છે। સાંજે પણ હજારો હરિભક્તો અહીંયા સુવર્ણતુલા મહોત્સવની અંદર ભાગ લેવાના છે અને પ્રસાદ જમાડવાના છે। ત્યારબાદ રવિવારે એટલે કે તારીખ 22મી તારીખે 22મી ડિસેમ્બરે દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરેલું છે। હજારો મોડાસા નગરના હરિભક્તો, મોડાસા ગ્રામ્ય વિસ્તારના હરિભક્તો, આખા અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓ માલપુર, મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, મેઘરજ તેમજ સાબરકાંઠાની અંદરથી હિંમતનગર જેવા ઘણા બધા તાલુકાના હરિભક્તો અહીંયા દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બિરાજમાન લાભ લેવા માટે પધારવાના છે। તેમાં વાલા ગુરુજી અમદાવાદથી પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામી જે ભગવાનના ઘરેથી પધારેલું દિવ્ય સ્વરૂપ છે અને એ દિવ્ય સ્વરૂપ ભગવાનના સંકલ્પથી જ આ બ્રહ્માંડની અંદર વિચરણ કરતા હોય છે અને એમના સંકલ્પથી પધારતા હોય છે। એવા વાલા ગુરુજી અહીંયા પધારવાના છે અને વાલા ગુરુજીના દર્શનથી અને એમના સંકલ્પથી અનંત જીવોના કલ્યાણ થાય છે અને અનંત જીવો આલોકની અંદર અને પરલોકની અંદર સુખિયા થાય છે। એવા વાલા ગુરુજીનું દિવ્ય આગમન પણ અહીંયા છે। તો પરમ દિવસે 22મી તારીખે સવારે 7 વાગે ભવ્ય શોભાયાત્રા વાલા હરિકૃષ્ણ મહારાજ સાથે વાલા ગુરુજી અને ઘણા બધા સંતો અને હરિભક્તો સાથે આખા મોડાસા નગરને વિશે શોભાયાત્રાનું આયોજન કરેલું છે। આખા મોડાસા નગરને વિશે વાલા હરિકૃષ્ણ મહારાજ દર્શનદાન દેવા માટે વાલા ગુરુજી સાથે પધારવાના છે અને હજારો હરિભક્તો સુખ્યા થવાના છે। ત્યારબાદ લગભગ 9 થી 10 વાગ્યાની આસપાસ દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા વિધિ ચાલુ થવાનો છે અને વાલા હરિકૃષ્ણ મહારાજ સાથે અને સદગુરુઓ સાથે એની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ વાલા ગુરુજી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવાના છે અને હજારો હરિભક્તો આ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિની અંદર લાભ લેવાના છે અને બધા પ્રસાદ લઈ અને બધા સુખિયા થવાના છે। સર્વે ભાવિ ભક્તોને જય સ્વામિનારાયણ। સેવક ત્યાગ સ્વરૂપદાસજી, બાજુમાં પવિત્ર જીવનદાસજી અને કીર્તન સ્વરૂપદાસજી। ખાસ અરવલ્લી જિલ્લાનું આ એસએમવીએસ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બન્યું છે મોડાસા મથકમાં, એટલે ધર્મપ્રેમી ભક્તોને ખાસ વિનંતી છે કે આવતીકાલે તારીખ 21/12/2024 શનિવારે સવારે મહાયાગ થવાનો છે। એમાં હજારો હરિભક્તો લાભ લેવાના છે। સાથે સાથે સાંજે 4 થી સાંજે 7 વાગ્યા સુધી સુવર્ણ તુલાનો મહોત્સવ થવાનો છે અને એમાં હજારો હરિભક્તો પણ એમાં બી લાભ લેવાના છે। તો ખાસ કરીને ધર્મપ્રેમી ભક્તો ખાસ પધારજો। તારીખ 22 તારીખે 22/12/2024 રવિવારે સવારે 7 થી 9 આખા મોડાસા શહેરને વિશે ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે। તેમાં એસએમવીએસ સંપ્રદાયના ગુરુ સત્ય સંકલ્પદાસ સ્વામી પધારવાના છે, જે હજારો જીવોના કલ્યાણ કરતા હોય છે। આવા દિવ્ય સદપુરુષના દર્શન તથા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના દર્શનનો વિશેષ લાભ મળવાનો છે। સાથે સાથે સવારે 9 થી 10 ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ છે, એમાં હજારો ભાવિ ભક્તો દર્શન કરવાના છે। તો મોડાસા જિલ્લાના સર્વે ભાવિ ભક્તો ખાસ આપને વિનંતી છે, ખાસ 22 તારીખે 22/12/2024 રવિવારે સવારે 7 થી 9 અને 9 થી 12 ભવ્ય પ્રોગ્રામ થવાના છે। તો ખાસ એમાં પધારજો અને સાથે સાથે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એમાં પણ ખાસ ભાવિ ભક્તો લાભ લેજો અને સાથે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો ભાવિ ભક્તો ખાસ બધા પ્રસાદી પણ અહીં મંદિરમાં જ લેવાની છે। એવા ભાવિ ભક્તોને અમારા જય સ્વામિનારાયણ।